ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 8 લોકો અત્યારે હાલ વડોદરા જેલની અંદર બંધ છે। આમ તો જ્યારથી ચૈતર વસાવા જેલમાં ગયા છે ત્યારથી આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે। આમ આદમી પાર્ટી હોય, આદિવાસી સમાજના લોકો હોય કે પછી બાપ પાર્ટીના લોકો હોય, અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અને ચૈતર વસાવાને લઈને ઘણી બધી માંગ પણ કરવામાં આવી રહી છે। પણ અત્યારે હાલ ચૈતર વસાવાના નામે જે રાજનીતિ કરવામાં આવી રહી છે, જે આખું રાજકારણ ગરમાયું છે, તેની સાથે તેમના ધારાસભ્ય પદ રદ થવાને લઈને શું અપડેટ સામે આવી છે અને હવે કઈ જગ્યાએ આવેદન પત્ર અપાયું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। આપણે જોયું હતું કે થોડા સમય પહેલા જે વનકર્મી પર હુમલો થયો હતો એ જ આખા કેસની અંદર સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો। ચૈતર વસાવા, તેમના પત્ની અને જે બીજા 9 જેટલા લોકો હતા એ લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તેની સાથે દંડ પણ આપવામાં આવ્યો। પરંતુ એમાંથી એક મહિલા છે કે જેમને જામીન મળી ગયા હતા અને તેમના બાળકની સાથે તેઓ જેલ બહાર આવ્યા હતા, પણ હજી પણ ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 8 લોકો વડોદરા જેલની અંદર બંધ છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ એક બાદ એક આદિવાસી સમાજના લોકો મેદાને આવે છે। ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ તે લોકોને મળવા જઈ રહ્યા છે, આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ જે બાપ પાર્ટી છે કે જે આદિવાસી સમાજ રિટેક લઉં છું અને ઘણી બધી જગ્યાએ જે બાપ પાર્ટી છે એમના દ્વારા પણ ક્યાંક ચૈતર વસાવાને સંબોધીને અત્યારે હાલ આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે કે તેમના ધારાસભ્ય પદ રદ થવાને લઈને આમ તો છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે અને એક નિયમ પણ છે કે જો કોઈ પણ વ્યક્તિ હોય છે અને 2 વર્ષથી વધુની સજા થાય છે તો આપોઆપ તેમનું જે ધારાસભ્યનું આખું પદ છે તે નોન વર્કિંગ મોડમાં જતું રહેતું હોય છે। પણ ચૈતર વસાવાને લઈને હજી સુધી આ નિર્ણય છે તે કરવામાં નથી આવ્યો અને આની પાછળ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જ કોઈક રાજનીતિ છે એવા પણ ક્યાંક આક્ષેપો છે તે રાજકીય નિષ્ણાંતો કરી રહ્યા છે। રાજકીય નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે તેલ જુઓ અને તેલની ધાર એ રીતની કામગીરી કરી રહી છે, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપો મૂકી રહ્યા છે કે ક્યાંક આ વખતે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઓફર આપવામાં આવી હતી અને ઓફરનો સ્વીકાર નથી કર્યો, એટલા જ માટે થઈને આ બધું થઈ રહ્યું છે। અને હવે આ સમગ્ર મામલે જ્યારે પૂર્ણેશ મોદી છે એમને પણ આ વાત પૂછવામાં આવી હતી ત્યારે એમને પણ એ જ કહ્યું છે કે કાર્યવાહી ચાલુ છે, ફક્ત તેમની પાસેથી એક જ જવાબ મળી રહ્યો છે દરેક સવાલને લઈને કે ચૈતર વસાવાનું જ આખું ધારાસભ્ય પદ રદ કરવાનો આખો જે કેસ છે એની જ અંદર કાર્યવાહી ચાલી રહી છે। સૌથી પહેલા તો આપણે પૂર્ણેશ મોદીને પણ સાંભળીશું અને એ બાદ જ્યારે બાપ પાર્ટીના જે લોકો છે એ લોકોએ ચૈતર વસાવાને લઈને આવેદન પત્ર આપ્યું હતું, એના બાદ એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કોશો વિષય હતો નથી, અત્યારે અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો। આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, તો એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે। ચૈતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એમનું રદ થશે? અત્યારે આ વિષય સ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે। આટલું મોડું કેમ થઈ રહ્યું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થયું છે, એ લોકો કહે એવું કંઈ કોઈ વાતમાં તથ્ય નથી। જોહાર જય આદિવાસી। આજરોજ ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમને જે ભાજપ પાર્ટી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહેલા છે, તો ચૈતરભાઈ વસાવાની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે એ વિષયને અનુસંધાને દેશના જે સર્વોચ્ચ પદ પર વિરાજમાન રાષ્ટ્રપતિ છે તો એમને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં એ જ માંગ કરવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવાને સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે। કારણ કે ચૈતરભાઈ વસાવાને શા માટે વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે? તો એમના દ્વારા જે આદિવાસી સમાજના જળ જંગલ જમીન છે, આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે એને લઈને વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે જે ભાજપ સરકારને ગમતું નથી અને એના કારણે જ એમને વારંવાર નિશાનો બનાવવામાં આવે છે અને વારંવાર એમને જેલમાં ઢકેલવામાં આવે છે। તો હાલમાં પણ જે ચુકાદો આપવામાં આવ્યો એ ચુકાદો એક રીતે ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા માટેનો જ છે, કારણ કે એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો અમારી માંગ એ છે કે સજા માફ કરવામાં આવે અને ફક્ત ચૈતરભાઈ વસાવા જ નહીં, ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે ગુનો છે તે સાબિત પણ નથી થયો, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। જ્યારે ભાજપ સરકારમાં જ બેઠેલા જે ધારાસભ્યો છે જેમના વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે એવા ધારાસભ્યોને
સજા માફ કરવામાં આવી છે. જેમ કે પાટીદાર અનામત આંદોલન વખતના જે નેતા હતા હાર્દિકભાઈ પટેલ, તો હાર્દિકભાઈ પટેલ જેવા ભાજપમાં સામેલ થયા અને ધારાસભ્ય બન્યા કે એમના વિરુદ્ધમાં જે ગુનાઓ હતા તે તમામ માફ કરવામાં આવ્યા છે. એમના વિરુદ્ધના જે ગુનાઓ હતા એમાં દેશદ્રોહનો ગુનો હતો, હત્યાનો ગુનો હતો, લૂંટનો ગુનો હતો અને સરકારી જે પ્રોપર્ટી છે તો એ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાનો પણ ગુનો હતો. તેમ છતાં ભાજપ સરકારમાં બેસી ગયા છે એટલે એમના ગુના માફ કરવામાં આવ્યા છે. તો પછી અમારા સમાજના જે ધારાસભ્ય છે જેમના વિરુદ્ધ નથી કોઈ પુરાવા કે નથી કોઈ આધાર, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો અમારી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર જે આપ્યું એમાં એ જ માંગણી છે કે એમની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે. અને આવનારા સમયમાં જો એમની સજા માફ કરવામાં નહીં આવે અને આ રીતે જ ફક્ત ચૈતરભાઈ વસાવાને જ નહીં પરંતુ સમાજના જે આગેવાન છે, જે નેતાઓ છે, જે સમાજના લોકો છે, જે સમાજની લડત લડે છે, સમાજના જળ જંગલ જમીન માટે અવાજ ઉઠાવે છે, એમના વિરુદ્ધમાં પણ સરકાર દ્વારા અવાજો કાવતરા કરવામાં આવશે. તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર દેશમાંથી જે આદિવાસી સમાજના લોકો છે એ લોકો ખૂબ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરશે અને સરકાર વિરુદ્ધમાં આંદોલન કરશે. જય ભારત, જય આદિવાસી. આજે વ્યારામાં કલેક્ટરશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ કરીને એમને ખોટી રીતે જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે વારંવાર. તો રાષ્ટ્રપતિને સંબોધીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એ જ માંગણી છે કે આ ખોટી રીતે જે ફસાવીને સમાજના આગેવાનોને દર વખતે જેલમાં નાખવામાં આવે, બંધ કરવામાં આવે, નહીં તો હવે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે. હાલમાં જે મોટું સંમેલન થયું એમાં પણ સરકારે જોઈ લીધું હશે કે આદિવાસી હવે પહેલાં જેવો નબળો અને ના સમજુ રહ્યો નથી. હવે એને દરેક વાતની સમજ પડે છે કે કઈ રીતે અમારા સમાજને તમે પાછળ પાડવાના જે કાવતરા કરો છો, તો એની વિરુદ્ધ હવે અમારો સમાજ એક થઈને રસ્તા પર ઉતરશે. આભાર. જય ભારત. એટલે એક તરફ અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે, બીજી બાજુ મનસુખ વસાવા છે એમને જે તે સમયે એવા પ્રહાર કર્યા હતા કે ચૈતર વસાવા અત્યારે હાલ જેલમાં ગયા છે. એની પાછળ ક્યાંક આમ આદમી પાર્ટી પોતે જ જવાબદાર છે. આમ આદમી પાર્ટીને પહેલેથી ખબર હતી તો લીગલ ટીમની રચના કેમ ના કરવામાં આવી, એવા દરેક આક્ષેપો કરવામાં આવ્યા છે. અને બીજી બાજુ આપણે જોયું હતું કે ડેડિયાપાડાની અંદર એક આખું મોટું ચૈતર વસાવાના લઈને આખું સમર્થન કરવામાં આવ્યું હતું, એક મોટી સભા થઈ હતી જેની અંદર ઘણી બધી માંગણીઓ કરવામાં આવી હતી. અને અત્યારે હાલ આમ આદમી પાર્ટીની જે આખી લીગલ ટીમ છે એ પણ આ કેસને લઈને કામ કરી રહી છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ રદ કરવાની વાત છે એને લઈને હવે આગામી દિવસમાં શું અપડેટ સામે આવે છે અને જે રીતે અત્યારે હાલ એક બાદ એક જગ્યાએ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે, જે રીતની અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને જે માંગ કરવામાં આવે છે અને આખા કેસને લઈને પણ શું ખુલાસો થાય છે એ પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.